હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સીવી એજ્યુકેશન. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 2 નું વિભાગ એ નું સોલ્યુશન જોયું. આ વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 3 વિભાગ એ નું સોલ્યુશન જોશું. તો શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે જો સમીકરણ યુગ્મ 3x + 2ky બરાબર 2 અને 2x + 5y + 1 બરાબર 0 ના આલેખ સમાંતર રેખાઓ હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે સમાંતર છે, અહીંયા તમને હિન્ટ આપેલી છે કે અહીંયાથી દાખલો ગણવાનો છે સમાંતર રેખાઓથી. તો આપણને 3 શરત આવડતી હોવી જોઈએ, જે આગળના વિડીયોમાં પણ આપણે કીધી હતી. તો સમાંતર રેખાઓની શરત કઈ છે કે a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2. ઓકે, હવે અહીંયા k બરાબર કીધું છે. ઘણી વખત k નોટ ઇક્વલ ટુ પૂછાય, તો જો k નોટ ઇક્વલ ટુ હોત અહીંયા તો આપણે આનો ઉપયોગ કરો. અહીંયા k બરાબર કીધું છે એટલે આપણે આનો ઉપયોગ કરવાનો થાય છે. તો a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 આની જરૂર નથી. તો a1 એટલે x નો સહગુણક કેટલો છે 3. તો 3 ભાગ્યા a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક કેટલો છે 2. તો 3 ભાગ્યા 2 એના બરાબર b1 એટલે શું? તો y નો સહગુણક. અહીંયા y નો સહગુણક કોણ છે 2k, તો અહીંયા મૂકવાનું 2k ભાગ્યા b2 એટલે બીજા સમીકરણમાં y નો સહગુણક કેટલો છે 5. ઓકે, ચલો 5 ને અહીં લાવીએ તો 15 થાય, 2 ને અહીં લઈ જઈએ તો 4k થાય. 4 આવે ભાગાકારમાં, તો 15 ભાગ્યા 4 બરાબર k, એટલે કે k નો જવાબ આવશે 15 ભાગ્યા 4. તો k નો જવાબ આવશે c, 15 ભાગ્યા 4. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. જો સમીકરણ 3x નો વર્ગ વત્તા 2k વત્તા 1x માઇનસ k વત્તા 5 બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા બીટા. ચલો અહીંયા એક શરત આપેલી છે કે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. સરવાળાનું સૂત્ર શું થાય? -b ભાગ્યા a. ગુણાકારનું સૂત્ર શું થાય? c ભાગ્યા a. એ ઉડી જાય, શું વધે? -b બરાબર c. હવે જ્યારે આ પ્રશ્ન પૂછાય તો તમારે આખી ગણતરી કરવાની જરૂર નથી. યાદ રાખી લેજો કે આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા હોય તો -b ભાગ્યા c ડાયરેક્ટ મૂકી દેવાનું, કેમ કે એ તો ઉડી જાય છે. હવે આપણે b ની કિંમત મૂકશું. તો b ની કિંમત કઈ? x નો સહગુણક એટલે આખું પદ મૂકવામાં આવે. તો માઇનસ કૌંસમાં 2k વત્તા 1 અને c બરાબર જે અચળ પદ છે એ આખો કૌંસ મૂકવામાં આવશે નિશાની સાથે. તો શું આવશે? -k વત્તા 5. હવે બંને બાજુ માઇનસ છે, પ્લસ થઈ જાય. અહીંયા 2k, આ k જે છે આ બાજુ લાવો તો -k થાય, અહીંયા બચે 5 અને આ 1 આ બાજુ જાય એટલે -1. તો 2k ઓછા 1k એટલે કેટલા બચે? 1 અને 5 ઓછા 1 એટલે કેટલા? 4. તો ફાઇનલ જવાબ શું આવે? k બરાબર 4. આપણો જવાબ આવશે c. ચલો આગળ. સમાંતર શ્રેણી આપેલી છે. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18 નું 10મું પદ ખાલી જગ્યા છે. હવે 10મું પદ, કોઈ પણ નંબરનું પદ શોધવું હોય આપણને તો આપણને બે વસ્તુ ખબર હોવી જોઈએ, એક a અને એક d. a તો ખબર છે, પહેલું પદ છે. d તફાવત આમાં કેટલો છે? તો તફાવત શોધવા માટે સૂત્ર શું છે? બીજું પદ ઓછા પહેલું પદ. બીજું પદ કેટલું છે? વર્ગમૂળમાં 8. પહેલું પદ કેટલું છે? વર્ગમૂળમાં 2. આ બંનેની બાદબાકી. હવે સીધી બાદબાકી દેખાતી નથી, નાની બાદબાકી. જો તમે વર્ગમૂળમાં 8 માઇનસ વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 6 કરો તો એ ખોટું પડે. તો આની અંદર સાદું રૂપ આપવું પડે કે 8 જે છે એના ભાગ કરો. ભાગ એટલે શું? 4 દુ 8 ઓછા વર્ગમૂળમાં 2 એમના એમ. હવે આ 4 નું વર્ગમૂળ નીકળી જાય 2 એટલે શું આવ્યું? 2 વર્ગમૂળમાં 2 વધ્યા ઓછા વર્ગમૂળમાં 2. હવે આની બાદબાકી. આ કહેવા શું માંગે છે કે 2 વખત વર્ગમૂળમાં 2 ઓછા 1 વખત વર્ગમૂળમાં 2. તો 2 વખત વર્ગમૂળમાં 2 માંથી 1 વખત વર્ગમૂળમાં 2 જાય તો સીધી વાત છે 1 વખત વર્ગમૂળમાં 2. 1 લખવાની જરૂર નથી. તો d આપણો કેટલો આવ્યો? વર્ગમૂળમાં 2. ચલો હવે કયા નંબરનું પદ શોધવું છે? તો 10મા નંબરનું. તો a10 બરાબર a વત્તા 9d. 1 ઓછો કરીને લખવાનો. ચલો a ની કિંમત કેટલી? વર્ગમૂળમાં 2. 9 કૌંસમાં d ની કિંમત કેટલી? વર્ગમૂળમાં 2. સાદું રૂપ આપીએ તો વર્ગમૂળમાં 2 વત્તા 9 દુ 18. એવું કરવાનું નહીં, ખોટું પડે, કેમ કે એક સમય સંખ્યા છે ને એક અસમય સંખ્યા છે, એટલે ફક્ત એવું જ રહેશે. 9 વર્ગમૂળમાં 2. હવે જેમ અહીંયા આપણે બાદબાકી કરી હતી એવી રીતે સરવાળો કરવાનો. 1 વખત વર્ગમૂળમાં 2 વત્તા 9 વખત વર્ગમૂળમાં 2 તો ટોટલ કેટલી વખત થાય? 10 વર્ગમૂળમાં 2. આ આપણો જવાબ છે, પરંતુ ઓપ્શનમાં ક્યાંય એવો જવાબ આપેલો નથી. તો શું કરશું? થોડું સાદું રૂપ આપશું. 10 ને અંદર લઈ લેશું. તો 10 અંદર જાય તો જ્યારે કોઈ સંખ્યા વર્ગમૂળની બારે આવે તેનો વર્ગમૂળ નીકળે અને અંદર જાય તો વર્ગ થઈ જાય. તો 100 અંદર જશે એટલે શું થઈ જશે? 10 અંદર જશે તો શું થઈ જશે? 100 થઈ જશે. 100 ગુણ્યા 2 એમના એમ. તો જવાબ આવે 200. વર્ગમૂળમાં 200. તો આપણો જવાબ છે વર્ગમૂળમાં 200. બી આપણો સાચો
જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. XY નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. આ તો સીધો જવાબ છે. આ સૂત્ર યાદ રાખી લેવાનું. એનો જવાબ આવશે x² પ્લસ y². x² પ્લસ y². વર્ગમૂળમાં આવશે ને અંદર પ્લસ આવશે. બરાબર, ભૂલથી ઓછા વાળું લખી નાખતા નહીં. ચલો નેક્સ્ટ જોઈએ પાંચમો પ્રશ્ન. 1 + tan નો વર્ગ θ, બીજા કૌંસમાં 1 - cos નો વર્ગ θ. હવે આ ત્રિકોણમિતિનો છે. આની અંદર તમારે સૂત્ર જોવા પડે. તો આ જે સૂત્ર જે છે 1 + tan વર્ગ θ, આ સીધું સૂત્ર છે કોનું? sec વર્ગ θ. બીજા કૌંસમાં 1 - cos વર્ગ θ. આનું સીધું સૂત્ર નથી, આ બનાવેલું સૂત્ર છે. કોના ઉપરથી બનાવેલું છે? તો એક સૂત્ર છે sin² θ પ્લસ cos² θ બરાબર 1. હવે જુઓ, cos નો વર્ગ જે છે માઇનસ છે, તો આને પેલું બાજુ લઈ જાઓ તો શું થાય? sin વર્ગ θ બરાબર 1 - cos વર્ગ θ. તો આપણને આ આપેલું છે, તો આનો જવાબ શું આવે? sin વર્ગ θ. તો અહીંયા લખીએ sin વર્ગ θ. હવે જ્યારે તમે આ તો દાખલો ઠીક છે, પરંતુ મોટા દાખલા તમે ગણવાના થશે ત્યારે હંમેશા યાદ રાખવાનું, આ sin અથવા cos આ બંને આપેલા હોય ને ત્યારે એને ક્યારેય ચેન્જ નહીં કરવાના. ચેન્જ માત્ર બીજા જે છે વિધેય એને ચેન્જ કરવાના. એટલે sec વર્ગ θ છે, આનું સૂત્ર લખીએ તો આ કોનો વ્યસ્ત છે? આ છે વ્યસ્ત છે એ cos નો વ્યસ્ત છે. તો આની જગ્યાએ લખીએ 1 / cos વર્ગ θ. બીજા કૌંસમાં એનું એ. હમણાં કીધું એમ sin ને અને cos ને બદલવાના નહીં. હવે ગુણાકાર કરીએ 1 × sin વર્ગ θ, તો sin વર્ગ θ આવશે. તો sin વર્ગ θ ભાગ્યા નીચે એમના એમ cos વર્ગ θ. જરાક વાર વર્ગને ભૂલી જઈએ તો શું કહેવાય? sin θ ભાગ્યા cos θ, અને sin θ ભાગ્યા cos θ એ સૂત્ર છે tan θ નું. તો tan θ, અને અહીંયા વર્ગ છે તો અહીંયા પણ વર્ગ આવશે. એટલે ફાઇનલ જવાબ આપણો આવશે tan વર્ગ θ. ઓપ્શન નંબર સી. ચલો આગળ. ખાલી જગ્યાઓ. નીચે આપેલી આવૃત્તિ વિતરણની વર્ગ આપેલો છે 30-40 ની સંચય આવૃત્તિ. અહીંયા થોડી ભૂલ છે, સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ ખાલી જગ્યા છે, તો વર્ગ આપેલા છે, તો સંચય આવૃત્તિ બનાવવા માટે આપણે CF નું કોષ્ટક બનાવવું પડે. તો અહીંયા લખી નાખીએ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. આવૃત્તિ શું છે? 27, 12, 8, 5 અને 8. હવે આપણે અહીંયા કોષ્ટક બનાવીએ CF નો. તો CF નો કોષ્ટક જે કેવી રીતે બનાવાય? પહેલા એની એ સંખ્યા આવે 27, એના પછી આ ઉમેરો અંદર, તો કેટલા આવે? 39, 39 માં 8 ઉમેરો તો કેટલા થાય? 47, 47 માં 5 ઉમેરો કેટલા થાય? 52, અને 52 માં 8 ઉમેરો કેટલા થાય? 60. ઓકે, તો આપણને કયું પૂછ્યું છે? 30-40. 30-40 ક્યાં છે? આ. તો એની સંચય આવૃત્તિ કેટલી થશે? 52. એટલે જવાબ આપણો બી, 52 જવાબ આવશે. ચલો આગળ. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓ અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા કેટલો છે? તો આપણને એ ખબર હોવી જોઈએ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ. ઘણાને નહીં ખબર હોય તો જોઈ લો. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અહીંયા 1, 2, 3, 4, 5 આ બધી સંખ્યાઓ છે. એમાં નાનામાં નાની સંખ્યા 1 છે. એક અવિભાજ્ય કે વિભાજ્ય ગણાતી નથી, યાદ રાખવાનું. એ એકી સંખ્યા છે. તો 2 જે છે એ અવિભાજ્ય છે, નાનામાં નાની. તો 2 અને નાનામાં નાની વિભાજ્ય. વિભાજ્ય એટલે કોઈ બીજાના ઘડિયામાં આવતી હોય એવી કઈ સંખ્યા છે? 4. પોતાનો ઘડિયો અને એકનો ઘડિયો નહીં ગણવાનો. તો કેટલા છે? 4. તો આ બંનેનો લસા શોધવાનો છે. ભાગ પાડી દઈએ તો 2 ની 1 જ ઘાત છે, 4 એટલે 2 ની 2 ઘાત. લસામાં આપણને ખ્યાલ છે કે 2 માં સરખું હોય એ લખવાનું અને મોટી ઘાત લખવાની. એટલે 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે કેટલા? 4. તો આપણો જવાબ આવશે 4. ચલો આગળ. નંબર 8. જો બહુપદી p of x બરાબર આપેલું છે ના શૂન્ય સરવાળો તથા ગુણાકાર સમાન હોય. સરવાળો તથા ગુણાકાર સમાન હોય. આગળ પણ આવી ગયું સરવાળો આલ્ફા વત્તા બીટા અને આલ્ફા બીટા. તો આગળ પણ કીધું હતું કે આખું તમારે ગણવાની જરૂર નથી, સીધું યાદ રાખી લો. શું હતું? -b/c. તો બસ કિંમત મૂકવાની છે. તો માઇનસ કૌંસમાં b, b ની કિંમત કેટલી થાય? આ x જોડે છે એ -k + 3 એના બરાબર c. c ની કિંમત કેટલી થાય? 5k - 1. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો k વધશે, અને 5k આ બાજુ લાવો તો -5k. આ -1 અહીંયા જ રહેશે અને 3 પેલું બાજુ જશે તો -3. 1k - 5k તો -4k એના બરાબર -1 - 3 -4. વળી પાછું બંને બાજુ માઇનસ પ્લસ થઈ જાય તો 4 જાય ભાગાકારમાં, તો k બરાબર 4/4. તો k બરાબર જવાબ આવ્યો 1. એટલે k ની કિંમત કેટલી આવશે? 1 આવશે. ચલો આગળ. ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી છે? તો
તો યાદ રાખવાનું જેટલા ગુણનું પેપર હોય 80 ગુણનું પેપર છે તો એની અંદર જેટલા ગુણનું પેપર હોય એમાં એક ઉમેરી દેવાનો. કેમ આવું કેમ થાય છે? કારણ કે 80 ગુણનું પેપર 80 ગુણ કેવી રીતે ગણાય? 1 થી ગણાય. પણ કોઈ વિદ્યાર્થી લખે જ નહીં પેપરમાં, સાવ કોરું મૂકે તો એનો 0 બનાવી શકે. એટલે 0 પરિણામ વધારાનું એડ થશે. તો જેટલા ગુણનું પેપર હોય એમાં એક ઉમેરી દેવાનો એટલે 81 થાય. અને હવે એમાંથી કેટલા ગુણ? 80 માંથી 80 ગુણ જેટલા ગુણ મેળવવાના હોય, કોઈ પણ પ્રશ્ન હોય, અહીંયા 1 ગુણ મેળવવાનો હોય, 10 ગુણ મેળવવાના હોય કે 20 ગુણ મેળવવાના હોય, એનો જવાબ હંમેશા ઉપર 1 જ આવશે. આ ફિક્સ જ છે. એટલે 1/81 આપણો જવાબ થશે. માની લો કે એમ કે તમને કે 80 માંથી 81 ગુણ આવે એની સંભાવના શું? હવે 80 માંથી 81 ક્યારે સંભવ છે નહીં, તો એનો જવાબ 0 આવશે. તો એ પણ ધ્યાન રાખવાનું. બાકી તમને કોઈ પણ ગુણનો પૂછે, તમને 100 ગુણનું 100 ગુણના પ્રશ્નપત્રમાંથી કોઈ આટલા ગુણ મળે, 50 ગુણ મળે, એની સંભાવના શું? તો 100 જે છે તો એમાં 1 ઉમેરી દેવાનો, 101, અને ઉપર તો 1 જ આવશે. ઓકે, ચલો યાદ રાખી લેજો આટલું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10, sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા. આ જે છે સૂત્ર છે, આગળના દાખલામાં પણ લખ્યું હતું ઉપર. તો આ સીધું સૂત્ર છે, આનો જવાબ આવશે 1. આ તો યાદ રાખવાનું છે, આમાં કોઈ ગણતરી નથી. ચલો આગળ, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો વર્તુળનો સ્પર્શક જે છે, આ વર્તુળ, એનો સ્પર્શક જે છે એ અહીંયા હોય તો એક જ બિંદુમાં છેદે. જવાબ આવશે 1. અને છેદિકા કીધું હોય તો 2 બિંદુમાં છેદે. ચલો પ્રશ્ન નંબર 12, જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15 અને x બરાબર 18 હોય તો z બરાબર ખાલી જગ્યા. તો સીધું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો છે. સૂત્ર કયું છે? z બરાબર 3m - 2x બાર. તો 3 કૌંસમાં m કેટલો છે? 15 ઓછા 2 કૌંસમાં x બાર કેટલો છે? 18. અહીંયા x બાર છે. સાદું રૂપ આપીએ તો 15 તારી 45 અને 18 દુ 36. 45 માંથી 36 જાય તો કેટલો જવાબ આવે? 9. એટલે z બરાબર કેટલા આવશે? 9 આવશે. આગળ, ખરા ખોટા? વર્ગુણમાં 2 ઓછા વર્ગુણમાં 3, બીજા કૌંસમાં વર્ગુણમાં 3 વત્તા વર્ગુણમાં 2 એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે જોઈએ તો જ્યારે આવું કંઈક આપેલું હોય તો સાદુરૂપ આપવું પડે. સાદુરૂપ આપીએ, વર્ગુણમાં 2 ઓછા વર્ગુણમાં 3, બીજા કૌંસમાં વર્ગુણમાં 3 વત્તા વર્ગુણમાં 2. ગુણાકાર કરીએ. આનો ગુણાકાર આની જોડે થાય પહેલા, પછી આની જોડે થશે. તો 2 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 6. 2 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 4. આ બંને જ્યારે ગુણાકાર કર્યો તો બંનેમાં કોઈ માઇનસ નથી, એટલે જવાબ હંમેશા પ્લસમાં આવે. હવે આની વારી, વર્ગુણમાં 3 ગુણ્યા વર્ગુણમાં 3, વર્ગુણમાં 9. આ બંનેનો ગુણાકાર કર્યો ત્યારે એક માઇનસ છે તો જવાબ માઇનસમાં આવે. અને છેલ્લો ગુણાકાર વર્ગુણમાં 3 ગુણ્યા વર્ગુણમાં 2, જવાબ આવશે વર્ગુણમાં 6. એમાં પણ એક માઇનસ અને એક પ્લસ છે તો જવાબ શું આવશે? માઇનસ. સાદું રૂપ આપીએ તો પ્લસ વર્ગુણમાં 6 માઇનસ વર્ગુણમાં 6 ઉડી જાય. વર્ગુણમાં 4 એનો વર્ગમૂળ નીકળી જાય 2 અને 9 નું 3 એટલે જવાબ શું આવ્યો? -1. આ -1 જે છે એ તો સમય સંખ્યા છે. એનો મતલબ શું થયો? આ આખી જે રકમ છે એ સમય છે. અહીંયા શું કીધું છે? અસમય સંખ્યા છે. તો વિધાન કેવું છે? ખોટું છે. ચલો આગળ, n ઘાતવાળી બહુપદીને મહત્તમ n વત્તા 1 શૂન્ય છે. યાદ રાખવાનું, અહીંયા જે હોય એ જ અહીંયા હોવું જોઈએ તો સાચું, નહીતર ખોટું. અહીંયા n છે તો અહીંયા n જ આવવો જોઈએ. તો જવાબ આ વિધાન જે છે એ કેવું છે? ખોટું છે. ચલો 15માં, સમીકરણ 3x + 4y = 24 નો આલેખ x અક્ષને બિંદુ 8 0 માં છેદે છે. કેવી રીતે નક્કી થાય? તો બરાબર કેટલા આપેલા? 24. આ આપણે ગણવાનું હોય. 3x + 4y, એમાં તમને x ની કિંમત આપી છે 8, તો અહીંયા લખીએ 8, 4 કૌંસમાં y ની કિંમત આપી છે 0. જો આનો જવાબ 24 આવે તો છેદે છે, નહીતર નહીં. 8 તારી 24 વત્તા 4 ગુણ્યા 0 એટલે 0, 24 વત્તા 0 એટલે કેટલા આયા? 24. તો 24 આવી જાય છે, એટલા માટે આ વિધાન કેવું છે? સાચું છે. ચલો નેક્સ્ટ, 16મો, 2020ની સાલમાં 53 સોમવાર આવવાની સંભાવના 3/7 છે. હવે જો સંભાવનામાં જ્યારે આ દાખલા પૂછાય ત્યારે યાદ રાખવાનું, વર્ષવાળો દાખલો પૂછાય તો એના 2 જવાબ આવે, 1/7 અને 2/7. આ ફિક્સ જ છે. વર્ષવાળો, વર્ષ જ જોવાનો, અહીંયા સાલ કીધું છે. હવે 53 સોમવારને આ બધું જોવાની જરૂર નથી, અહીંયા જોવાનું 2020. તો યાદ રાખવાનું, લીપ છે કે બિન લીપ છે? લીપ એટલે શું? એક દિવસ વધારાનો આવે. જો લીપ વર્ષ આવશે તો એક દિવસ વધારાનો એટલે ટોટલ 2 દિવસ થશે. અને બિન લીપ હશે તો જવાબ આવશે 1/7. તો 2020 છે, છેલ્લા 2 અંક જે છે એ 4 વડે ભાગી શકાય તો એને લીપ કહેવાય, નહીતર લીપ ન કહેવાય. તો 20 છે તો 4 × 5 = 20 ભાગી શકે છે તો આ લીપ વર્ષ છે. અને લીપ વર્ષ હોય તો એક દિવસ વધારાનો હોય એટલે જવાબ શું આવે? 2/7 આવે. અહીંયા શું કીધું છે? 3/7. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ચલો નેક્સ્ટ જોઈએ. એક વાક્યમાં ઉત્તર આપો. જો k - 3 k + 7
2k + 7 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. આગળના પ્રશ્નપત્રમાં પણ આ પ્રશ્ન આવી ગયો છે. તો સૂત્ર શું હતું યાદ કરો. 2a2 એના બરાબર a1 + a3. આ સૂત્ર યાદ રાખી લેવાનું. હવે કિંમત મૂકો તો 2 કૌંસમાં બીજું પદ કેટલું છે k + 7. તો અહીંયા લખો k + 7 એના બરાબર a1 એટલે કેટલા પહેલું પદ કેટલું છે k - 3 વત્તા a3 એટલે ત્રીજું પદ કેટલું છે 2k + 7. હવે આનું સાદું રૂપ આપો તો આ કાઉન્ટ છોટો કરો તો બે અંદર ગુણાય તો 2k, આ બે 7 જોડે પણ ગુણાય એટલે 14 અને આની અંદર k + 2k એટલે કેટલા થાય 3k -3 + 7 તો +4 બાદબાકી થાય. હવે k વાળા એક સાઈડ કરી દઈએ તો 2k - 3k એના બરાબર 4 અહીંયા હતા અને 14 આ બાજુ આવે એટલે -14. સાદું રૂપ આપીએ તો 2 માંથી 3 જાય તો કેટલા રહે -1k રહે. -1k એક ના લખો તો પણ ચાલે. એના બરાબર 4 - 14 એટલે કેટલા -10. બંને બાજુ માઇનસ છે પ્લસ થઈ જાય તો k બરાબર કેટલા આવશે 10. સાચો જવાબ આવશે 10. નેક્સ્ટ જોઈએ. વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે. હવે આ વર્તુળ છે, વર્તુળના બહારના ભાગમાં એક બિંદુ લઈએ અહીંયા. હવે આમાંથી પસાર થાય એવા સ્પર્શક દોરવાના તો કેટલા દોરાય જોઈએ. જો આ એક આ બીજું. તો વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ હોય એમાંથી આપણે 2 સ્પર્શક દોરી શકીએ છીએ. આગળ 19મો. ફળોના એક ટોપલામાં 12 કેરી, 15 સફરજન અને 20 નારંગી છે. તે ટોપલામાંથી એક ફળ યાદચ્છિક રીતે કાઢવામાં પસંદ કરવામાં આવે તો તે લીચીનું ફળ. હવે આમાં કોઈ લીચીનું ફળ જ નથી તો જવાબ સીધો 0 આવે. જો કોઈ કેરીનું કીધું હોય અથવા સફરજન અથવા નારંગી તો બધાનું ટોટલ કરવાનું અને જે ફળ વિશે કીધું છે એ ઉપર લખી નીચે ટોટલ આવશે તો એ રીતે જવાબ થશે. પરંતુ અહીંયા લીચીનું ફળ અહીંયા છે નહીં એટલે જવાબ આવશે 0. ચલો નેક્સ્ટ. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એનું એક સૂત્ર છે. મધ્યક બરાબર n + 1 ભાગ્યા 2. આ કોનું સૂત્ર છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. હવે મધ્યક તમને આપી દીધો કેટલો છે 5n / 9 એના બરાબર આ એમ ના એમ 9 + 1 ભાગ્યા 2. ચલો 2 અહીંયા આવે એટલે શું થાય 10n અને 9 અહીંયા જાય તો બંને જોડે ગુણાશે તો પહેલા થશે 9n અને પછી થશે 9 × 9. 9n આ બાજુ આવે તો 10n - 9n બરાબર 9. 10 માંથી 9 જાય એટલે 1n વધે તો n બરાબર 9. એટલે સાચો જવાબ આપણો આવશે 9. ઓકે ચલો આગળ. પ્રશ્ન નંબર 21 અને 22 બંને જોડકા છે. જોડકામાં તમને એક લંબઘન આપેલો છે. લંબઘનમાં કીધું છે લંબઘનનું વક્ર પૃષ્ઠફળ. વક્ર પૃષ્ઠફળ જે છે કુલ પૃષ્ઠફળ કીધું છે તો કુલ પૃષ્ઠફળનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. સૂત્ર શું છે? સૂત્ર આ પ્રકારે છે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ આપણું સૂત્ર છે. તો આની અંદર હવે કિંમત જોઈ લઈએ તો આ 4 જે છે એને આપણે l લઈએ તો l બરાબર 4, b એટલે પહોળાઈ કેટલી છે 3 અને ઊંચાઈ h બરાબર 2 આપેલા છે. આ કિંમત આની અંદર મૂકી દઈએ તો 2 કૌંસમાં l એટલે 4, 4 ગુણ્યા 3, b એટલે પહોળાઈ 3, 3 ગુણ્યા h એટલે 2 વત્તા h એટલે 2 અને લંબાઈ એટલે 4. સાદું રૂપ આપીએ તો 2 કૌંસમાં 4 × 12 વત્તા 3 × 6 વત્તા 4 × 8. સરવાળો કરીએ તો 2 કૌંસમાં 12 અને 8 20, 20 ને 6 26 એટલે 2 × 26, 2 × 26 એટલે કેટલા 52. એટલે પહેલામાં જવાબ આવશે 52 સેન્ટીમીટરનો વર્ગ. ચલો 21માં b. બીજું આપેલું છે એક સમઘન આપેલું છે. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ એટલે શું? ઉપર નીચેનું ના ગણાય. હવે કુલ પૃષ્ઠફળ કીધું હોય તો એનો જવાબ છે 6l² આ કુલ પૃષ્ઠફળ સમઘન માટે. પાર્શ્વ એટલે ઉપર નીચે ના ગણાય એટલે 2 કાઢી નાખવાના એટલે 4l² બચે. 4l². તો 4 કૌંસમાં લંબાઈ બધી સરખી જશે 5 આપેલા છે તો 5નો વર્ગ. તો 4 ગુણ્યા 5નો વર્ગ 25 અને 4 ગુણ્યા 25 એટલે કેટલા 100. એટલે 25 ચોક 100 આપણે 22માં જવાબ આવશે 100 જવાબ. આગળ જોઈએ 23 અને 24. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને અર્ધવર્તુળની પરિમિતિ. વર્તુળની પરિમિતિનું સૂત્ર શું છે? વર્તુળની પરિમિતિ છે 2πr. અડધું કીધું છે તો ભાગ્યા 2 કરો, 2 ઉડી જાય એટલે πr બચે તો જવાબ આવે 1. હવે કીધું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એનું પણ સૂત્ર છે. સૂત્ર છે θ / 360
ગુણ્યા પાઈ આર નો વર્ગ. તો ભેગું લખીએ તો પાઈ આર નો વર્ગ અને થીટા ભાગ્યા 360. એટલે જવાબ આવશે પાઈ આર નો વર્ગ થીટા ભાગ્યા 360. ઓકે, ચલો. તો આ હતું પ્રશ્નપત્ર 3 વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને જરૂર શેર કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે પછીનો વિડીયો પ્રશ્નપત્ર 4 જે છે એનું સોલ્યુશન કરશું. પ્રશ્નપત્ર 5 પૂરા થઈ જાય પછી આપણે શરૂઆત કરશું વિભાગ બી ની. દરેક દાખલો અહીંયા ગણવામાં આવશે, ગણીને તમને બતાવવામાં નહીં આવે, દરેક દાખલો આપણે ગણશું. ધન્યવાદ.